હવાર પડી ગઈ છે અને હવારના પોળમાં જીયાની પેલો મારા ઘરે હુઈ ગયો તો તેને આપણે ઉઠાડશું હવે. એ ઉઠલા, એ ઉઠ, એ ઉઠ. ઉઠ, ઉઠ. તો ગાઈસ જીયાનને કોઈ વાગ્યું નથી, તમે ટેન્શન ના લેતા. જો કેવો બેઠો છે, વાગ્યું નહીં ને બટા? એટલે શું હે મારી પ્રોબ્લેમ કોઈ હું ઉપર થઈ ગઈ છે વગાડ જ કરો બહુ બબાલ ના કરતો ને તો એ કાલ દે અહીંથી કાન પટાણી. તે કાલે એટલે તો બાબલાઓ સવાર પડી ગઈ છે ને હું ગમન શાંતલના ગીતો સાંભળી રહ્યો હતો અને હવે ઊંઘમાંથી ઉઠી ગયો છું ને કોલેજ જવાનું છે ને પ્રેઝન્ટેશન આપવાનું છે. સાહેબની હોમે જઈને બોલવાનું છે કે આવું ભાઈ આવું આ ચેપ્ટરમાં ભાઈ આવું છે, તો જઈને ઊભું થઈને બોલી જ દેવાનું. તો ગાય જીવાત પણ અમારે ઘેર જ હોઈ ગયો તો દેખો તમે, ઉઠી ગઈ છે એ પણ આપણે ફોન ઉઠી ગયા. તો ગાઈસ હવાના પળમાં આળસ આવે એટલે ટેન્શન ના લેતા બહુ. આપણે કોલેજ જવાનું જ છે ને સાહેબની પથારી ફેરવવાની છે, સમજી લેજો. સ્ટેજ ઉપર ઊભા થઈને સાહેબને ચોખ્ખું કહી દેવાનું, સાહેબ આવું તેવું, બરોબર? બંધન ને તો મારે બાટલી. તો ગાઈસ આ જીયાન છે ને ઊંઘમાં હાલ જ આવી લોખંડની બોટલ સાથે ભીસકાણો અને એને વાગ્યું છે. દવાખાને જવું બટા? જવું દવાખાને બટા? નહીં જવું, છોડો ઊંઘવા દો. ટ્યુશન જવાનું શું વિચાર જીયાન તમારો? ટ્યુશન હોડનું શનિવારે હવાર બંધ હોય, આજે 4 થી 6 ને 6 થી 8 હોય. કરું તાર સાહેબનો ફોન ઉપર જુઠ્ઠું કરો બોલ્યું. નારાયણને ફોન. નારાયણ બોલ્યો? હવે તું ગયો, સમજી લે. આ વિડીયો નારાયણ સાહેબ જોશે, સમજી લેજે. આ વિડીયો જોશે સાહેબ. તો બાળકો આપણે તૈયાર થઈ ગયા છીએ હવાના પોળમાં અને હજી હેલિકોપ્ટર આવ્યું નથી આ ચડાવવા માટે. પણ આપણે આવી જશે. અમદાવાદથી હતા વાર લાગે, તમને ખબર પડે. હા, તો હવે આપણે જઈશું બૂમ પડાવવા. તો બાળકો સવારમાં 10 વાગી ગયા છે અને પબ્લિક બૂમ પડાવી રહી છે બજારમાં. ગાઈસ બ્રેક નથી વાગતી તો હમણાં કેમેરો પકડું, બરોબર? હાલ ટાઈમ નથી ગાઈસ, એટલે હમણાં કોલેજમાં જઈને તમને બ્લોગ બતાડું, બરોબર? તો બાબલાઓ પબ્લિક મને જોઈ રહી છે કે નવો બ્લોગર પાટામાં બૂમ પડાવી રહ્યો છે. અને અહીંયા છે ગાઈઝ આપણા ચકલા પુખ્તાઓના ઘર, બધા આઈટમો બધી. અને અહીંયાથી પુલ, અહીંયા એક્સિડન્ટ સંભવિત એરિયા છે ગાઈઝ. એ ઠોકણા ગાઈઝ 2 મિનિટ ફોન મેલું. હા, તો બાળકો આજે શનિવાર છે અને તો પણ કોલેજ જઈ રહેવું પડ્યું છે, જવું પડે છે ગાઈઝ. તો હવે શું કરશું, જવું તો પડશે જ. અહીંયા ગાઈઝ આ પેટ્રોલ પંપ તમે જોયો હશે, બસ એક તો જોયો જ હશે. તો બાળકો જંગલમાં આગ લાગી છે, જંગલમાં આગ લાગી ગાઈસ. તો ગાઈસ જંગલી ભેંસો પણ આવી ગઈ છે. આ તમને કડવા આવે ને તો તમને 15 ઇન્જેક્શન લગાવવા પડે, સમજ્યા? જો ગાય પણ છે જંગલી, અહીંયા ફૂદાન બધું જ છે ગાઈસ. તમે આવી જવો આવી જજો કોલેજમાં, બરોબર? દેખો અહીંયા ઘોડો પણ છે, દેખાતો હશે ખૂણામાં ઉભો છે. હા, બાકી તો કોલેજ આવી ગઈ છે હવે. આપણે છીએ આપડા કયું બાઈક થી પેલું એ રહ્યું કાવાસાકી નિંજા 533 એ બાઈક છે. અહીંયા ગાઈસ હોસ્ટેલો છે, ગર્લ્સ હોસ્ટેલ છે, પેલી સાઈડ બોયઝ હોસ્ટેલ અને આ સાઈડ છે આપડી કોલેજ. એ કોલેજ છે, જંગલ છે આખું. તમે દેખી અંદર એક દિવસ સાપ પણ આવ્યો હતો, એની વિડીયો પડ્યો હશે તો તમને દેખાડી દઈશ, બરોબર?
આ છે આપણી કોલેજ બાપલાઓ. તો દેખો તમે, આપણે એન્ટ્રી મારી ચૂક્યા છીએ કોલેજમાં. બધા ચકલા પોપટા આપણે જોઈ રહ્યા છીએ બાપલાઓ. તો બધા હેરાન પરેશાન થઈ ગયા છે મને દેખીને, તો બેભાન થઈ ગયા છે. તો બાળકો, આ છે આપણું કેન્ટીન. અંદર છે કેન્ટીન. અંદર કેમેરો ચાલુ ના કરાય કેમ કે શરમ આવે, બરોબર? શરમની સાહેબ. ગાઈસ કેવું ખબર તમને, પેલા પ્રેઝન્ટેશન બોલતા ના આવડે ને તો શું કરવાનું? સાહેબને કહેવાનું કાલે નાવડામાં બેઠો હતો ને તો બૂમો પાડી પાડીને અવાજ બેસી ગયો. બાળકો, આપણે ઊભા છીએ કોલેજના કેન્ટીનની ઉપર અને અહીંયા અંદર એક રૂમ પણ છે જ્યાં બધા બેસે જ છે આખો દિવસ, બરાબર? અને અહીંયા છે આપણી કોલેજ છે, આખું ગ્રાઉન્ડ છે. અને અહીંયા નીચે થોડા જ સમયમાં તમને મારી ફેન ફોલોઈંગ પણ નીચે જોવા મળી જશે, ઊભી બૂમા બૂમ કરતી હશે, બરાબર? તો બાળકો, ક્યારનું પ્રેઝન્ટેશન ચાલુ થઈ ગયું છે અને મારો વારો પતી ગયો છે, પણ મારો વિડીયો કોણ ઉતારે એટલે મેં આ કોક ચકલો પોપટો બોલતો હતો ને એનો વિડીયો ઉતારીને મૂકી દીધો, બરાબર? તો બાળકો, સબમિશન પતી ગયું છે ને હવે આપણે જઈશું ઘરે, બરાબર? બૂમ પડાવવા. તો બાળકો, આ છે આપણું ડિપાર્ટમેન્ટ. અહીંયા તમે દેખી શકો છો, અહીંયા હું બૂમ પડાવું રોજ, બરાબર? બધાની. અને હવે આપણે જઈશું ઘરે. હા ગાઈસ, તો આ છે આપણું ગ્રાઉન્ડ બાઉન્ડ જે બી તમે કહો એ. હવે ગાઈસ, બાઇક ચલાવતે ચલાવતે ફોન ના જોવાય એટલે છે. તો બાબલા, સાંજ પડી ગઈ છે ને જેલુભાઈ સૂર્યા હતા અને હવે કોઈ કામથી અમે બાકાચીકી કરવા જઈ રહીએ છીએ, એટલા માટે હું એમની અંગાત બાકાચીકી કરવા આવી ગયો છું. તો દેખો, અમે હોન્ડા અંગાત જઈ રહ્યા છીએ. તો બાળકો, એ ટ્રેક્ટર, તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું છે આગળ અને બ્રેક આપણી આગળની વાગતી નથી. તો સાથે કેમેરો પકડું કે બ્રેક મારું. તો બાળકો, આપણે હવે એક કામથી એક છોકરાના ઘરે જઈ રહ્યા છીએ. એના ઘરે થોડા ડોક્યુમેન્ટ લેવાના છે મારે. ડોક્યુમેન્ટ શેના છે હું તમને કહું. એ ડોક્યુમેન્ટ એના છે કે મેં હમણાં નવું ને તાજું પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે. ચોલાના ડોક્યુમેન્ટ ના હોય તો મેં હાલમાં જ તાજું અને પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે, બરાબર? તેના ડોક્યુમેન્ટ છે હું સાઇન કરવા લેવા જઈ રહ્યો છું. તો લાઈને તમને વિડીયો કોલ કરું, ઓકે? તો બાળકો, એ ભાઈ આપણા પ્રાઇવેટ જેટના કાગળિયા લઈને આવી ગયો એટલે હમણાં રાતે ઘેર આવે ને એટલે આપણે લેવા જઈએ, બરાબર? તો બાળકો, અહીંયા બધે ચાલે અને બાળકો, એ હેડફોનમાં તમને સંભળાય ને એટલે હું લઈને આવે, બરાબર? અને આપણે પેલા કાગળિયા લેવા જવાના હતા ને પેલા ડોક્યુમેન્ટ, એ ભાઈ હવે ઘેર હાલવા આવે. આપણે શું ગેટે ઊભા રહીએ તો એ ભાઈ હાલી જાય. હવે એના ઘેર નહીં જવાનું કે એક વખત જઈને એને ગોથા ખવડાયા સમજી ગયા. બીજી વખત નહીં જવાનું થતું, બરાબર? હવે એ હાલી જશે, આવે એટલે તમને મળે છે. બાળકો, પેલો મને ડોક્યુમેન્ટ હાલવા આવી ગયો છે પ્રાઇવેટ જેટના. પેલા ભાઈ આવે ને, ભાઈ કેટલી વાર કરે છે. ગેરકાયદેસર રીતે ગાઈસ દેખી શકો છો, આ ડોક્યુમેન્ટનું પેપર છે. તો ખાલી એટલે હા, પણ આપણે તો ગાઈસ આપણે પ્રાઇવેટ જેટ નથી લીધું હાલ. તો હાલ આવ્યું ભરેલું ના હોય, સમજી ગયા? જ્યારે લઈશું ને ત્યારે ભરી નાખશું. તો ગાઈસ, આજના વ્લોગની સમાપ્તિ થઈ ગઈ છે. હું ઘેર જઈને એડિટિંગ કરીને ભણીને સૂઈ જઈશ અને તમે લોકો સૂઈ જાઓ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો.